નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. ફરી લઈને આવી છું એક નવો વિડીયો જે તમારા માટે કામ આવશે. નમસ્કાર મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માત્ર એક વનસ્પતિ નહીં પણ સાક્ષાત દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે ઘરમાં તુલસીનો છોડ લીલોછમ હોય છે ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા ટકતી નથી. પણ શું તમે જાણો છો કે રોજ સવારે અથવા સાંજે તુલસી માતાની સામે ભક્તિભાવથી માત્ર 3 શબ્દો બોલવાથી જ તમારું ભાગ્ય બદલાઈ શકે છે? હા મિત્રો, તમે બરોબર સાંભળ્યું, માત્ર 3 શબ્દો જ. આજના વિડીયોમાં આપણે જાણીશું તુલસી માતાનો મહિમા અને એ ચમત્કારી 3 શબ્દો વિશે. તુલસી માતાનો મહિમા. શાસ્ત્રો અનુસાર તુલસીના મૂળમાં સર્વ તીર્થો અને તેના પત્રમાં દેવતાઓનો વાસ હોય છે. જે ઘરમાં તુલસીની નિયમિત પૂજા થાય છે ત્યાં યમરાજ કે અશુભ શક્તિઓ પ્રવેશ કરતી નથી. તુલસી એ પવિત્રતા, ધીરજ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં આગળ તમે અમારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમારી સખીઓ, ભાઈઓને પણ આવા જ જ્ઞાનવાળા વિડીયો મળતા રહે સૌથી પહેલાં. અને હા, એ 3 શબ્દો હું તમને અંતમાં જણાવીશ, એટલે તમારે વિડીયો પૂરો જોવો પડશે. મિત્રો, શ્રદ્ધા જ શક્તિ છે. જો તમે દરરોજ નિષ્ઠાપૂર્વક આ નાનો ઉપાય કરશો તો ચોક્કસપણે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ થશે. યાદ રાખજો, જે ઘરમાં તુલસીની સેવા થાય છે ત્યાં ઈશ્વરનો વાસ હંમેશા રહે છે. અધૂરું જ્ઞાન વિસમ્માન માનવામાં આવે છે, એટલા માટે વિડીયો પૂરો જોજો. તુલસીના છોડની સામે 2 હાથ જોડીને ઊભા રહો. તમારા મનની અથવા સુખ સમૃદ્ધિ માટેની વિનંતી કરો. શાંત ચિત્તે આ શબ્દનું 3 કે 5 વાર ઉચ્ચારણ કરો. એ 3 શક્તિશાળી શબ્દો. જ્યારે તમે તુલસી ક્યારે દીવો પ્રગટાવો અથવા જળ અર્પણ કરો ત્યારે પૂરી શ્રદ્ધા સાથે આ 3 શબ્દ બોલો. પહેલું છે ઓમ નમો ભગવતે, બીજું છે વાસુદેવાય, ત્રીજું છે નમઃ. ઓમ નમો ભગવતે, બીજું છે વાસુદેવાય, ત્રીજું છે નમઃ. તો આ છે આ 3 શક્તિશાળી શબ્દ. અથવા જો તમે સરળ શબ્દોમાં પ્રાર્થના કરવા માંગતા હો તો માતા કૃપા કરશે. આ 3 શબ્દો પણ એટલી જ શક્તિ ધરાવે છે. આ શબ્દો બોલવાની રીત. તુલસીના છોડની સામે 2 હાથ જોડીને ઊભા રહો. તમારા મનની ઈચ્છા અથવા સુખ સમૃદ્ધિ માટે વિનંતી કરો. શાંત ચિત્તે આ શબ્દનું 3 કે 5 વાર ઉચ્ચારણ કરો. આ ઉપાયથી થતા ફાયદા. સકારાત્મક ઉર્જા. આ મંત્ર કે શબ્દોના ઉચ્ચારણથી ઘરના વાતાવરણમાં શુદ્ધતા આવે છે અને માનસિક શાંતિ મળે છે. સુખ અને સમૃદ્ધિ. દેવી લક્ષ્મીના પ્રિય એવા તુલસી માતાની કૃપાથી આર્થિક સંકટો દૂર થાય છે અને ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. રોગ મુક્તિ. તુલસીના વાતાવરણમાં રહેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને નકારાત્મક વિચારોથી મુક્તિ મળે છે. તો મિત્રો, આ હતા 3 શબ્દ જે તમારે તુલસી પાસે બોલવાના રહે છે. જો તમને આ માહિતી પ્રેરણાદાયક લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ્સમાં જય તુલસી માતા જરૂર લખજો. ધન્યવાદ. ફરી જ મળીશું આવા જ એક વિડીયો સાથે. રોજ તુલસી માતાની સામે ભક્તિભાવથી આ 3 શબ્દો બોલવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા, સુખ અને સમૃદ્ધિ આવે છે. હા મિત્રો, શ્રદ્ધા પૂરેપૂરી હોવી જોઈએ. શ્રદ્ધા છે, વિશ્વાસ છે તો તમારું કામ જરૂર થશે. ફરી જ મળીશું જાડેજા હેતાન્શ્રી બાની ચેનલમાં. જય માતાજી, હર હર મહાદેવ. કોમેન્ટ્સમાં જય તુલસી માતા જરૂર લખજો. એ મંત્ર છે, એ 3 શબ્દ ખાસ કરીને યાદ રાખજો.